આજે તો હતી ધૂળેટીને પ્લાન બની ગયો જગપીરના મેળામાં જવાનો। તો કેમ છો મિત્રો, મારા તમને જય જલારામને જય શ્રી કૃષ્ણ। મજામાં દેશો। આજે તો હતી ધૂળેટીને જવાનું હતું જગપીરના મેળામાં। તો ત્યાં 4 વ્હીલ તો હાલે એમ નહોતી, એટલે હું મારા પપ્પા ને મારી બે બહેનો નીકળી ગયા જગપીરના મેળામાં જવાના। પછી જગપીરના મેળામાં પહોંચી ગયા અને આવી ગયા મંદિરના ગેટ સાઈડ, અને પછી અંદર વહી ગયા ત્યાંથી। એટલે ચંપલ બંપલ ઉતારી લીધા, ત્યાં ઉતારવાના હતા એટલે। અને અંદર ગયા ત્યાં ડાયરો હાલતો હતો, એટલે ડાયરો સાંભળો ઘડીક બેઠા અને પછી આવી ગયા દર્શન કરવા। દર્શન કરવા મંદિરની અંદર જતા તમે જોઈ શકો છો ધૂળેટીની બધા ખજૂરની માનતાઓ પણ રાખે છે, તો તમે પણ પહેલાં દર્શન કરી લો। અને અહીંયા ઘણાની માનતા સાચી પણ થાય છે। પછી આવી ગયા મેળામાં બ્રેક ડાન્સમાં બેસવાનું હતું, એટલે ટિકિટો લઈ લીધી ને અમે બધા બ્રેક ડાન્સમાં જતા હતા। હું મારા પપ્પા બેસી ગયા જો બ્રેક ડાન્સમાં, મારી બે બહેનો અલગ બેઠી હતી। પછી થઈ ગયું બ્રેક ડાન્સ ચાલુ ને આપણને તો આવવા માંડ્યા ચક્કર, અને મોબાઈલ પણ હાથમાં રહેતો નહોતો, તો વ્લોગ પણ હારે આપણે ઉતારવો તો પડે તમને દેખાડવા માટે। અને આવી ગઈ બહુ મજા। તમે પણ જગપીરના મેળામાં આવ્યા છો કે નહીં, જલ્દીથી કમેન્ટ કરી નાખજો મિત્રો। અને પછી રાઈડ પૂરી થઈ ગઈ એટલે ત્યાંથી ઉતરી ગયા પછી નીચે બીજી રાઈડમાં જવા। પછી મારા પપ્પાની બધા નીચે ઉતર્યા અને આખો તમને જગપીરનો મેળો બતાવું। તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે ને। અમે આવ્યા હતા રોંઢે 5 વાગે, એટલે તો પબ્લિક ઓછું હતું। અને જે લોકો સવારમાં આવ્યા હોય એને તો પબ્લિક સવારમાં તો બહુ જાજુ પબ્લિક હોય। અને પછી તો એક પછી એક રાઈડમાં બેસી ગયા, અને પછી તો થોડીક ખરીદી કરવાની હતી, ખરીદી કરી લીધી। અને તમને અમારા અવાજ ઉપરથી તો લાગતું હોય છે અવાજ થોડોક બેસી ગયો। અને પછી ખરીદી કરીને આવી ગયા આપણે ગાડી તરફ, અને ગાડી તરફ પછી ઘર સાઈડ જતા હતા તમને મેં મેળાનો વાયલા ભાગનો પણ વ્યૂ બતાવી દઉં, તમે જોઈ શકો છો। અને સનસેટ પણ જોઈ લીધો આપણે। પછી તો જતા હતા ઘર સાઈડ રસ્તામાં, ને આપણી બેને પણ ગાડી હાંકી લીધી, અને આપણે બેઠા હતા આ વિડીયોમાં એટલું જ।